સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ 9 વિધાનસભા મતદાર વિભાગના 2558 બૂથો પર 6 મેના રોજ ઈવીએમ, વીવીપેટ મશીન અને અન્ય સામગ્રીની ફાળવણી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટે જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ, વીવીપેટ મશીન રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જગાણા સ્થિત ઈવીએમ વેરહાઉસની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા હતા. તેમજ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ સ્ટાફને લોકશાહીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વહીવટી તંત્રે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ખૂબ જ મહેનત કરી છે. ત્યારે આ મહેનતને સાર્થક કરવા જિલ્લાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન માટે અપીલ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 9 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે. આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે. કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે. નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી. સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગે પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે. હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે. ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે. ઠીક છે. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ તથા વેબકાસ્ટિંગ નોડલ ઓફિસર સીપી પટેલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે લાઈવ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે. જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 4 જણનો સ્ટાફ મળીને જિલ્લાની 9 વિધાનસભા માટે 36 કર્મચારીઓ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. જેમાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝા અને નોડલ ઓફિસર કોમ્પ્યુટરાઇઝેશન નંદકિશોર ટાંક દ્વારા તમામ 1299 લોકેશન પર થતી દરેક ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. મતદાનના દિવસે પણ મોક પોલથી શરૂ કરી મતદાન શરૂ થાય અને સાંજે મતદાન મથકનો સ્ટાફ મતદાન મથક છોડે નહીં ત્યાં સુધી વેબકાસ્ટિંગ દ્વારા વોચ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના માલગઢના નિશાળવાળી ઢાળીમાં રહેતા ડાયાલાલ બાબુજી સુંદેસા માળીએ શુક્રવારે રાત્રે પોતાનો બાઇક ખેતરમાં ઘરની પાસે આવેલ પાણીના બોરની ઓરડી પાસે મૂક્યું હતું અને રાત્રિના 3:30 વાગે ઉડતા ડાયાલાલને બાઇક દેખાયું ન હતું, જેથી તેમના મોટાભાઈ જગદીશભાઈ બાબુજી સુંદેસા તથા માતા ચંપાબેન બાબુજી વગેરેને જગાડી આ બાબતની વાત કરી હતી. તેમજ ખેતરની આજુબાજુ તપાસ કરતા બાઇક મળી આવ્યું ન હતું. આમ બાઇક નંબર GJ08 CE 6211ની ચોરી અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ડાયાલાલ સુંદેસાએ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનના રાણીવાડાનો નટ પરિવાર તબીબી સારવાર માટે શનિવારે કાર લઈ ડીસા આવ્યો હતો, જ્યાં ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર કરાવ્યા બાદ આ પરિવાર રાજસ્થાન જવા પરત નીકળ્યો હતો. એ વખતે ડીસાના બાયવાડા નજીક રસ્તામાં કારના ચાલકને ઊંઘનું ઝોકું આવી જતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેથી કાર રોડ સાઈડે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા રાણીવાડા ગામના બતુલબેન મકરારામ નટ અને તેમના પુત્રવધુ પેપાબેન રાજેશભાઈ નટને
હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમણે 108 દ્વારા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે કાર ચાલક રાજુભાઈ મકરારામ નટે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાસુ વહુને ડીસાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ફરી એ જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજે 6/5/2024ના રોજ ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા રાજપૂત માનાભાઈ તેમજ ગ્રામ પંચાયત બોડી સહિતના લોકો ઉપસ્થિત રહીને ઢીમા ગામની સમગ્ર જાહેર રસ્તા જેવા કે ઢીમા બસ સ્ટેન્ડથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી તેમજ ધરણીધર ભગવાનના મંદિર અને ગ્રામ પંચાયત સહિતના જાહેર રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 10 જેટલા લોકોની ટીમ બનાવી સરપંચના પિતા તેમજ સરપંચની ચૂંટણી વખતે સામસામે લડેલા રાધાબેન પટેલના પતિ રામજીભાઈ પટેલ અન્ય ગ્રામજનો જાતે જ સાથે રહી ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેના અનુસંધાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે સ્વચ્છ ભારત મહાન ભારત, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતું કાર્ય દર મહિને યાત્રાધામ ઢીમાની અંદર ગ્રામ પંચાયત બોડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. सब्सक्राइब करो ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।